કચ્છની પવિત્ર ધરામાં વ્રજવાણી ધામમાં ભગવાન કૃષ્ણની યાદમાં પ્રાણની આહુતિ આપનાર 140 આહિર મહિલાઓને આજે આપણે વંદન કરીએ. લોકવાયકા અને ભાવિક ભક્તજનોની માન્યતા પ્રમાણે વિક્રમ સંમત 1512ના વૈશાખ સુદ બીજના દિવસે વ્રજવાણી અને આસપાસના ગામોની મહિલાઓએ રાસ રમવાનું શરૂ કર્યું. સવારથી સાંજ અને મોડી રાત સુધી મુરલીધરમાં તલ્લીન થઈને રાહડા ચાલ્યા. ઢોલીને એમ કે રમનાર થાકે ત્યારે અટકવું અને રમનારને એમ કે ઢોલી થાકે તો અમે અટકાવીએ. આમ બીજ, ત્રીજ અને ચોથ આવી. સતત 3 દિવસ અને 3 રાત રાહડા ચાલતા રહ્યા. પરિવારો અને વડીલોને ચિંતા થવા લાગી. દરેકના મનમાં આશંકા જાગી કે નક્કી આ ઢોલી કોઈ કામણગારો કે તંત્ર મંત્રવાળો હોવો જોઈએ. તેથી યુવાનોને બોલાવી રાસના સ્થળે મોકલવામાં આવ્યા. ઉશ્કેરાયેલા એક યુવાને ઢોલીનું મસ્તક ઉતારી લીધું, પણ બધાના આશ્ચર્ય વચ્ચે તેનો દેહ અદૃશ્ય થઈ ગયો. ઢોલ બંધ થવાના કારણે ભાનમાં આવેલા આહિર મહિલાઓને ઢોલી સાથે બનેલી ઘટના અંગે જાણ થતાં ધરતી માતાએ જગ્યા કરી આપી અને 140 આહિર મહિલા ધરતીમાં સમાઈ ગયા. ઢોલી તારો ઢોલ વાગે વ્રજવાણી, 7 વિસું સતિયું રમે આય રાણી. ઢોલી રૂપે કાનો આયો તો વ્રજવાણી, કે ગોપી રૂપે રાસ રમે આય રાણી. કચ્છની ધરામાં રહેતા સ્થાનિકોની અને ભાવિક ભક્તોની એવી માન્યતા છે કે ખુદ ભગવાન કૃષ્ણ ઢોલી રૂપે અહીં પધાર્યા હતા. ભગવાન કૃષ્ણે ગોકુળ, મથુરા અને વૃંદાવનમાં 3 રાસ રમ્યા હતા અને 4થો રાસ રમવાનું વચન આપ્યું હતું, જે તેમણે વ્રજવાણી ભૂમિ ઉપર પૂર્ણ કર્યું હતું. ભાવિક ભક્તોની માન્યતા પ્રમાણે એ સમયે વ્રજવાણી અને તેની આસપાસના 12 ગામોમાં આહિરોનો વસવાટ હતો અને તેઓ વ્રજની બોલી બોલતા, તેથી આ ગામ વ્રજવાણી તરીકે ઓળખાતું હતું. એ સમયે કચ્છના વાગડના માલઢોરની દેશ દેશાવરમાં ચર્ચા થતી. પશુપાલન એ આહિરોનો મુખ્ય વ્યવસાય હતો. બીજી પણ અનેક લોકવાયકા આ તીર્થ સ્થળ સાથે જોડાયેલી છે. આહિરોની ઉદારતા નામના પુસ્તકમાં આહિરોના વહીવંચા બારોટના કહેવા મુજબ અમરાપર તળાવના કાંઠે દેહનો ત્યાગ કરનારા 140 આહિર મહિલાઓના નામ પણ એમાં નોંધાયેલા છે. એ પુસ્તક મુજબ વાગડ પ્રદેશમાં આહિરો ગાયો ભેંસો ચારતા. અહીંના માલઢોરની દેશ દેશાવરમાં ચર્ચા રહેતી, જેને સાંભળીને પાર કરના યવનોએ ધણ વાળવા હુમલો કર્યો. આહિરો અને યવનો વચ્ચે રક્ત રંજિત હોળી ખેલાય છે અને યવનો પાછા વળે છે. એ ધીંગાણામાં અનેક યુવાનો કામ આવી ગયા. એ સમયે આહિર મહિલાઓ વ્રજવાણીમાં રાસ રમતા હતા. ત્યારે જ્ઞાતિના વડીલ એવા ખોખા ડાંગર આવીને તેમને કહે છે કે તમારા સગપણ થઈ ગયા છે. એ બધા આહિર યુવાનો ગાયોની રક્ષા કાજે કામમાં આવી ગયા છે. તમે બધા અહીં રાસ રમો છો, એટલે હવે તમારા પતિઓને ઓળખી કપાળે તિલક કરીને રાસ રમવા આવો. સૌ આહિર મહિલાઓ તેમની આજ્ઞાનું પાલન કરી શુદ્ધ બુદ્ધ ગુમાવીને છેલ્લી વખતના રાસ રમે છે. ઢોલી ઢોલ વગાડે છે અને સવાર સુધીમાં એક પછી એક એમ 140 આહિર બાળાઓ દેહનો ત્યાગ કરે છે અને સરતી નામના ઢોલી સ્વરૂપે કૃષ્ણ હોવાનો એ પણ દેહનો ત્યાગ કરે છે. છેલ્લે ખોખા ડાંગર ગામને દૂધની ધારાવાળી આપીને તેઓ નીકળી જાય છે. આમ આ કરુણ ઘટનાના કારણે આહિરોએ ગામનું પાણી અગ્રાજ કર્યું અને સદીઓ સુધી અહીં અને પાસેના અમરાસર તળાવનું પાણી પીધું ન હતું. ત્યારબાદ આહિરોએ દેવીસર વસાવ્યું. 2012 વૈશાખ સુદ ચોથના દિવસે અહીં 140 નામ સહિત
સતી માતાઓની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. હજુ આજે પણ ઘણા આહિર પરિવારો અમરાસર તળાવનું પાણી પીતા નથી. આ સ્થળે 140 પાળિયા અને ઢોલીનો પણ પાળિયો છે. એમ કહેવાય છે કે એની ઉપર કાન માંડવાથી ઢોલનો અવાજ આજે પણ સંભળાય છે. મુરલીધર ભગવાન કૃષ્ણ ઢોલી રૂપે પધાર્યા એ વ્રજવાણીની ભૂમિ અને ગાયોની રક્ષા કાજે પોતાના પ્રાણની આહુતિ આપનાર આહિર યુવાનો અને 140 સતી માતાઓને આજે આપણે ભાવથી વંદન કરીએ.